સુરેન્દ્રનગરમાં છેલ્લા 24 વર્ષથી વિધવા કલ્યાણના ક્ષેત્રે વિવિધ સેવા યજ્ઞ હાથ ધરતી નિર્ધાર વિધવા મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા વિધવા મહિલાઓ તેમના બાળકો સાથે ઉત્તરાયણ પર્વની રંગેચંગે ઉજવણી કરે તેવા ઉમદા હેતુ સાથે 1000 કિલો ઊંધિયું, 150 કિલો બુંદી, લાડુનું 771 વિધવા મહિલાઓને વિતરણ કરાયું હતું. આ પ્રસંગે નાયબ દંડક અને જાગૃત ધારાસભ્ય શ્રી જગદીશ મકવાણા, સુધરાઈ પ્રમુખ જીજ્ઞાબેન પંડ્યા, કુશળ તબીબ ડોક્ટર વિમલ દલસાડિયા, ડોક્ટર મયુર મોટકા, નરેશ કેલા, રાજુભાઈ શાહ, કેસ્ટોલવાળા, ચંદ્રસિંહ પરમાર, હિતાબેન જાની, જ્યોતિબેન શાહ, માધવલાલ પરમાર, બહાદુરસિંહ પરમાર, તુષારભાઈ ઠક્કર સહિતના વિવિધ ક્ષેત્રના મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. શહેર તથા ગ્રામ્ય વિસ્તારના વિધવા મહિલાઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. વિવિધ સખીદાતાઓના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમની સફળતા માટે સંસ્થાપક રાજેશ રાવલ, આનંદ રાવલ, નિર્ધાર ટીમના બહેનોએ જહેમત ઉઠાવી હતી. આમ નિર્ધાર દ્વારા એક વિશેષ સેવા પુષ્પ વિધવા કલ્યાણના ક્ષેત્રે સમર્પિત કરાયું હતું. નૈના જોશી, TV18 ન્યૂઝ, ધાંગધ્રા.